હેલો એન્ડ વેલકમ બેક સ્ટુડન્ટ્સ, હું છું કૌશલ ઠક્કર અને વિદ્યાશાલાની ઓફિશિયલ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. બેટા, આંકડાશાસ્ત્રની અંદર આપણે આખા પાઠનો સંપૂર્ણ કોન્સેપ્ટ સમજ્યા બાદ વિભાગ એ ની અંદર અત્યાર સુધી પૂછાયેલા દાખલા જોયા, એના પછી મધ્યકનો સંપૂર્ણ કોન્સેપ્ટ શીખ્યા અને અત્યાર સુધી મધ્યકની અંદર કેવા કેવા દાખલા પૂછવાના છે બધા જ આપણે આરામથી સોલ્વ કર્યા. નીચે છેલ્લે ગુણાકાર, ભાગાકાર, કેલ્ક્યુલેશનમાં તમારે જે ભૂલ પડે છે એ પણ આપણે કરી દીધું અને એના પછી લાસ્ટ વિડીયોની અંદર આપણે બહુલક જે છે સંપૂર્ણ કોન્સેપ્ટ કરી દીધો છે. અને આજે મોસ્ટ આઈએમપી એવું ટોપિક એટલે કે શું છે, મધ્યસ્થ, જે વિભાગ ડી ની અંદર, વિભાગ સી ની અંદર સૌથી વધુ વખત પૂછાય છે. તો આ મોસ્ટ આઈએમપી જે મધ્યસ્થ છે એના દાખલા આપણે કરવાના છે. સૌથી વધુ જો બાળકોને તકલીફ પડતી હોય તો મધ્યસ્થની અંદર પડે છે બેટા. એટલે મધ્યસ્થની અંદર આપણે પૂરેપૂરા માર્ક્સ લાવવા હોય ને એક પણ માર્ક્સ ના કપાયું કરવું હોય તો કઈ રીતે દાખલો ગણવો જોઈએ એ આપણે જોશું. ચલો સ્ટાર્ટ કરીએ છીએ. અને આ વિડીયોને બેટા શરૂ કરતા પહેલા તમે વિડીયોને મેક્સિમમ શેર કરજો, જેથી ગુજરાતના પ્રત્યેક વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચી શકે. અને ગુજરાતની અંદર અત્યારે જેટલા બાળકો ગણિત વિષયની અંદર કોઈ કારણસર ફેલ થયા છે તો 1 મહિનાની અંદર જે પરીક્ષા છે એની અંદર એ આરામથી પાસ થઈ શકે. તો એટલી હેલ્પ તમારે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે કરવાની છે. ઓકે, જેથી કરીને તમે જે રીતે આપણા આ ચેનલનો ઉપયોગ કરી અને સારામાં સારું જ્ઞાન પ્રાપ્ત કરી અને પાસ થવાના છો એ રીતે એમને પણ કંઈક ને કંઈક હેલ્પ મળતી રહે. ઓકે, ચલો હવે જુઓ. અહીંયા મધ્યસ્થ આપણને 525 આપેલા છે અને n બરાબર 100 આપેલા છે. મેં તમને જ્યારે આખા પાઠનું ઇન્ટ્રોડક્શનનો લેક્ચર લીધો એની અંદર મેં કહ્યું હતું જ્યારે 2 ખૂટતી આવૃત્તિવાળા દાખલા હશે, ચાહે મધ્યક હોય, મધ્યસ્થ હોય કે બહુલક હોય, જ્યારે 2 ખૂટતી આવૃત્તિવાળા દાખલા હશે ત્યારે હંમેશા તમને n આપેલું જ હશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે n એટલે કે સિગ્મા fi તમને આપેલું જ છે. ઓકે, તો આ વસ્તુ મેં તમને પહેલા જ લેક્ચરની અંદર મેં તમને કમ્પ્લીટ શીખવાડી દીધું હતું. તો હવે જુઓ કઈ રીતે દાખલો ગણીશું. હવે જુઓ બેટા, તો આ 2 કોષ્ટક તમારે બનાવવાના રહેશે જે તમને પરીક્ષાની અંદર આ રીતે આડા કોષ્ટક આપેલા હશે, બરાબર, જેમાં ઉપર વર્ગ આપેલું હશે અને અહીંયા આવૃત્તિ આપેલી હશે. પણ આપણે આ રીતે કોષ્ટક મસ્ત રીતે બનાવી દઈશું. અને હવે પહેલું કોષ્ટક હશે વર્ગનું, બીજું એ આવૃત્તિ એટલે કે fi, અને ત્રીજું કોષ્ટક જે છે ને એ તમારે હશે શું, cf એટલે કે સંચયી આવૃત્તિ, cfi. ઓકે, સંચયી આવૃત્તિનું કોષ્ટક તમારે બનાવવાનું છે. તો આની અંદર સૌ પ્રથમ કેવી રીતે બનાવશો, તો જો આપણે આમ જઈએ છીએ, હંમેશા તમે સંખ્યા રેખા જોશો તો તેમાં પણ કેવું હોય, ડાબાથી જમણી તરફ જોઈએ તો હંમેશા સરવાળો થાય અને જમણાથી ડાબી તરફ જોઈએ તો હંમેશા શું થાય બેટા, બાદબાકી થાય. તો એટલી જ કોન્સેપ્ટ છે. પહેલી સંખ્યા એમને એમ લખી દેવાની, હવે બધામાં ઉમેરતો જવાનું. તો 2 એમના એમ, 2 + 5 કેટલા થઈ જશે બાળકો, 7 થઈ જશે. 7 + x એટલે કેટલા થઈ જશે, 7 + x થઈ જશે. 7 ની અંદર 12 ઉમેરીશ એટલે કેટલા થશે બેટા, 19 + x. 19 ની અંદર 17 ઉમેરીશ એટલે કેટલા થઈ જશે બેટા, 36 + x. 36 ની અંદર 20 ઉમેરતા કેટલા આવશે, 56 + x. 56 + x અને વત્તા શું આવશે, y. તો અહીંયા લખી દઈશ હું 56 + x + y. એની પછી 56 ની અંદર હું કેટલા ઉમેરીશ, 9 ઉમેરીશ. તો 56 ની અંદર 9 ઉમેરતા બેટા થઈ જશે 65 + x + y. 65 ની અંદર કેટલા ઉમેરશો આપણે, 7 ઉમેરશો તો કેટલા થઈ જશે, 72 + x + y. 2 ખૂટતી આવૃત્તિ વાળો મોસ્ટ આઈએમપી દાખલો છે. 4 માર્ક્સની અંદર પૂછાશે બેટા. માર્ચ 2022 અને જુલાઈ 2022 ની બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો છે. અને આ વખતે જૂન 2024 ની જે તમારી એક્ઝામ છે એની અંદર પણ 100% પૂછાવાની સંભાવના છે આ રીતના દાખલા. ઓકે, તો જુઓ 72 + x + y આવી ગયું. હવે 72 + 4 એટલે કેટલા થઈ જશે, 76 + x + y. બસ આ રીતે આપણે સરવાળો કરી દેવાનો છે. હવે આ જે તમે સરવાળો કર્યો એ n તમને આપેલા છે કેટલા, 100. તો આના બરાબર તમે શું લખી દેશો, 100 લખી દેશો. એટલે આના બરાબર જો તમે 100 લખશો તો શું થશે, આ +76 ઉલી બાદ જશે તો માઇનસ થઈ જશે. એટલે કે તમને x અને y ની કિંમત મળશે, x + y બરાબર શું મળી જશે, 100 માંથી 76 માઇનસ કરતા જે મળે તો x + y બરાબર કેટલા મળે, 100 માંથી સાહેબ 76 જાય ને તો 24 વધે. કેટલા વધે, 24 વધે. તો સમીકરણ નંબર તમારું 1 થઈ ગયું, x + y બરાબર 24. કોન્સેપ્ટ ક્લિયર. તો આ રીતે પહેલું આ કામ કરી દેવાનું. પછી કામ શું કરવાનું છે, હવે ધ્યાનથી એક એક વસ્તુ સમજજો. દરેક કોષ્ટકનું કંઈક ને કંઈક મહત્વ હોય છે. મેં તમને પહેલા જ લેક્ચરથી કહેતો આવ્યો છું. આની અંદર જે પણ આપણને આપેલું છે પહેલા લખી દેશો કે n ની વેલ્યુ કેટલી આપેલી છે, 100 આપેલી છે. બીજું શું આપેલું છે, મધ્યસ્થ એટલે m કેટલા આપેલા છે, 525 આપેલા છે, 525 આપેલા છે. બીજું આની અંદર આ જ્યારે મધ્યસ્થ આપેલો હોય ને ત્યારે મેં તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં કીધું હતું કે મધ્યસ્થ આપેલો હોય ત્યારે આ બાજુ નથી જોવાનો, હંમેશા કઈ બાજુ જોશો, આ બાજુ જોશો કે 525
કોની વચ્ચે આવે? તો કે સાહેબ 525 જે છે ને 500 ને 600 ની વચ્ચે આવે. સિમ્પલ ખબર પડે કે ના પડે? 525 કોની વચ્ચે આવે? 500 ને 600 ની વચ્ચે આવે. જેમાં ડાબી બાજુ વાળું કોણ છે? તો કે 500 એટલે કે અધસીમા. એટલે L બરાબર તમારા થઈ જશે 500. એક એક વસ્તુ ધ્યાનથી સમજજો. L બરાબર તમારા થઈ જશે 500. હવે આ બાજુથી આમ જવાનું, સીધું જવાનું, આડું ક્યાંય નહીં જવાનું. એમાં તમને જે દેખાય એ તમારું શું થઈ જશે? F. તો F બરાબર કેટલા થઈ ગયા? આવૃત્તિ તમારી કેટલી થઈ ગઈ? 20. હવે શું કરવાનું? આમથી આમ સીધું તો જવાનું, પણ આ નહીં લેવાનું. એની ઉપરવાળી એક સંખ્યા લે, એક નાની સંખ્યા લેવાની. તો નાની સંખ્યા એટલે કઈ થઈ જશે? 36 + x. એ શું છે? CF. તો અહીંયા લખી દઈશું CF. તમને મળી જશે કેટલું? 36 + x. આ બધી કિંમત મેં તમને લખતા શીખવાડી દીધી. ફરીથી કહી દઉં છું, મધ્યસ્થ આપેલું હોય ત્યારે આ બાજુ નહીં જોવાનું, આ બાજુ જોવાનું. શું જોવાનું? મધ્યસ્થ 525 કોની વચ્ચે આવે? સાહેબ 500 થી 600 ની વચ્ચે આવે. તો આ 500 શું થઈ જશે? L થઈ જશે. સીધું જવાનું. આ શું થઈ જશે? F થઈ જશે. આમ જવાનું, પણ એ નહીં લેવાનું, એની ઉપર વાળું લેવાનું. 36 + x તમારું શું થઈ જશે? CF થઈ જશે. કોન્સેપ્ટ ક્લિયર? ઓકે. તો આટલી વસ્તુ તમારે લખવાની. એના પછી હવે શું કરવાનું કે સૂત્ર મૂકવાનું. સૂત્રની અંદર બધી કિંમત મૂકીશું એટલે તમને x અને y ની કિંમત મળી જશે ખૂટતી આવૃત્તિ. હવે જુઓ, ધ્યાનથી સમજો. હવે ધ્યાનથી સમજો બેટા. જો આ જે આપણે કિંમત છે આપણે સૂત્રની અંદર મૂકશો. સૂત્ર કયું હતું? મધ્યસ્થ m બરાબર L વત્તા n/2 માઇનસ CF આખા ભાગ્યા F ગુણ્યા શું આવશે? h. ચલો કિંમત મૂકીએ. m મધ્યસ્થ કેટલો છે? તો કે 525 છે. L કેટલા છે? તો કે સાહેબ 500 છે. વત્તા n/2. n એટલે કેટલા હતા? 100. 100 ના અડધા. n/2 એટલે 100 ના અડધા કેટલા થઈ જાય? 50. માઇનસ CF. CF કેટલા છે? 36 + x છે. પણ સાહેબ અહીંયા માઇનસ હોવાથી થઈ જશે 36 - x. વત્તાની જગ્યાએ ઓછા x થઈ જશે, કારણ કે માઇનસ વડે ગુણાશે એટલા માટે. ભાગ્યા F. F ની વેલ્યુ કેટલી છે? તો કે સાહેબ F ની વેલ્યુ 20 છે. અને આ બધું આપણે અહીંયાથી ક્લિયર કરી દઈશું, જેની આપણે જરૂર નથી. ઓકે. ખાલી x + y બરાબર કેટલા થાય છે? 24 થાય છે. આપણે લખી દઈશું. ચલો અહીંયા સાઈડમાં ક્યાંક લખી દઉં એટલે તમને ખબર પડે કે x + y બરાબર 24 જે આપણે આવ્યું હતું. બરાબર. હવે જુઓ, હવે શું આવ્યું? h ની વેલ્યુ કેટલી છે? તો અહીંયાથી તમે જોઈ શકો છો કે h તફાવત કેટલાનો હતો? જોઈ લઈએ. ચલો, તફાવત હતો બેટા 0 થી 100 એટલે 100 નો તફાવત હતો. તો અહીંયા h બરાબર કેટલા હતા? આપણી પાસે 100. ઓકે. ચલો, તો h બરાબર કેટલા થઈ જશે? 100 એટલે કે 100 થઈ જશે. હવે જો ગણવાનું કઈ રીતે, ગણતરી કઈ રીતે કરવાનું, જે દેખાય એ તમારે કરી દેવાનું. તો અહીંયા 20 50 100 થાય કે સાહેબ થઈ જાય. બીજું 500 હંમેશા આ બાજુ આવે એટલે માઇનસ થશે, એટલે 525 - 500 થશે. અને આ જે 5 ગુણાકારમાં છે એ ક્યાં જશે? ભાગાકારમાં જશે. એકદમ સિમ્પલ રીતે ખબર પડે એવી રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું. હવે 50 માંથી 36 માઇનસ કરતા 50 માંથી 36 તમે માઇનસ કરો એટલે કેટલા વધે? 14 વધે. માઇનસ x એમ ના એમ. 525 માંથી 500 જતા કેટલા વધે બેટા? 25 વધે. ભાગ્યા કેટલા છે? 5 છે. બરાબર. ઉપર શું વધ્યું કે 14 - x. પાયો 25. હવે શું થશે? ધ્યાનથી સમજજો. હવે શું થશે તો જુઓ, x બરાબર 14 એમ ના એમ. x આ બાજુ લાવ્યા અને 5 આ બાજુ જશે એટલે કે 14 - 5 થઈ જશે. તો x ની વેલ્યુ કેટલી મળી ગઈ બેટા? 9 મળી ગઈ. કેટલી મળી ગઈ? 9 મળી ગઈ. આ x ની વેલ્યુ સમીકરણ નંબર 1 એટલે કે x + y બરાબર 24 ની અંદર મૂકશો એટલે તમને y ની વેલ્યુ મળી જશે. તો અહીંયા લખી દેવાનું x + y બરાબર સાહેબ 24 હતા, જે x ની વેલ્યુ 9 આવી ગઈ છે તો અહીંયા 9 મૂકી દઈશ, વત્તા y બરાબર 24. તો y બરાબર 24 એમ ના એમ. આ +9 છે, આ બાજુ જશે તો -9. તો y ની અંદર 24 માંથી 9 જશે એટલે આપણને 15 મળી જશે. ખબર પડી ગઈ? એકદમ સિમ્પલ રીતે આરામથી 2 ખૂટતી આવૃત્તિ વાળો દાખલો આપણે પૂરો કર્યો, જે 4 માર્ક્સ ની અંદર પૂછાય છે. આ પેટર્નને યુઝ કરીને તમે ગણશો તો તમે જો એટલું મસ્ત રીતે સમજાવ્યું છે કે આ બાજુ જશે માઇનસ થશે, અહીંયા જેવો હોય ઉપાડીને ડાયરેક્ટ નીચે જતું રહેશે અને આ ઉડશે જ હંમેશા. પછી x ની વેલ્યુ મળી જશે. x ની વેલ્યુ તમે આની અંદર મૂકશો એટલે તમને y ની વેલ્યુ મળી જશે. આશા રાખું છું કે આ તમને આખો દાખલો મગજની અંદર ઉતરી ગયો હશે. પરીક્ષાની અંદર બેટા આવો એક પણ દાખલો પૂછાઈ ગયો ને તો તમારા એમ કહેવાય કે આવડી જશે, પણ એના માટે તમારે લખવું પડશે. ખાલી વિડીયો જોવાથી કંઈ નહીં આવડે, હે ને? તો લખી દેજો આને. આગળ વાત કરીએ છીએ. બીજો દાખલો જુઓ. હવે આની અંદર પણ તમે જુઓ 2 ખૂટતી આવૃત્તિ વાળો દાખલો છે. 2 ખૂટતી આવૃત્તિ વાળો દાખલો એટલે હંમેશા તમને n આપેલું હોવું જોઈએ. n છે. ટોટલ કેટલું આપ્યું છે? 60 આપેલું છે. ઓકે. હવે જુઓ, આ તમને કુલ એટલે કે ટોટલ આપેલું છે. હું અહીંયા લખી જ દઉં છું. કુલ
કુલ ટોટલ તમને 60 આપેલું છે. સિમ્પલ. હવે જો ધ્યાનથી સમજજો કઈ રીતે દાખલો ગણવો. ચલો તો મધ્યસ્થ 28.5 આપેલા છે. જેટલી વસ્તુ આપેલી હોય પહેલા તમે લખી દેશો એટલે તમને ભૂલ ના પડે. બરાબર. તો અહીંયા મધ્યસ્થ તમને 28.5 આપી દીધા છે. 28.5 મધ્યસ્થ આપ્યા છે અને કુલ સંખ્યા n ની વેલ્યુ તમને 60 આપેલી છે. બીજું તફાવત કેટલાનો છે સાહેબ? તફાવત જે છે 10 નો મને જોવા મળે છે. આટલી વસ્તુ ખબર પડી. બીજું હવે અહીંયા આ કોષ્ટકની અંદર શું આવશે? તો આ કોષ્ટકની અંદર મેં તમને કીધું આ આવૃત્તિ હોય અને આ સંચય આવૃત્તિ એટલે કે CFI આવશે. ક્લિયર? કેવી રીતે શોધવાની? તો પહેલી સંખ્યા એજ ઇટ ઇઝ લખી દેવાની, પછી ઉમેરતું જવાનું. 5 m ના m 5 + x થશે. 5 ની અંદર 20 ઉમેરીશ એટલે અહીંયા બેટા 25 + x થઈ જશે. 25 ને 15 કેટલા થશે બોલો? 5 ને 5 10 અને આ 2 ને 1 3 એટલે 30 ને 40 થઈ ગયા. એટલે કેટલા થઈ ગયા? 40 + x થઈ જશે. 40 + x + y. 40 + x + y. 40 ને 5 45 + x + y. ટોટલ સંખ્યા કેટલી આપી છે? 60. તો બરાબર કેટલા લખી દેશો? પ્રેમથી 60 લખી દેશો. તમને કલર ના દેખાય, બીજો કલર કરીએ. અહીંયા 60 લખી દેશો. તો x + y બરાબર 60 અને 45 પ્લસ છે આ બાજુ જશે તો -45. તો x + y ની કિંમત તમને કેટલી મળી જશે? 15 મળી જશે. આને તમે શું આપશો? સમીકરણ નંબર 1. હમણાં જ આપણે દાખલો ગણ્યો, સેમ કોપી દાખલો છે સમજવામાં અને બધી રીતે. ઓકે. તો x + y બરાબર કેટલા છે? 15 મળી ગયા. હવે મેં તમને કીધું જ્યારે મધ્યસ્થ આપેલું હોય ત્યારે આ બાજુ બિલકુલ નહીં જોવાનું. કઈ બાજુ જોવાનું? આ બાજુ જોવાનું. શું જોવાનું? 28.5 કોની વચ્ચે આવે? 28.5 સાહેબ 20 અને 30 ની વચ્ચે આવે. એમાં ડાબી બાજુ વાળું L થઈ જાય, સીધું જવાનું. આ F થઈ જાય, આમ જવાનું. આ નહીં લેવાનું, એની ઉપર વાળું લેવાનું. આ તમારું CF થઈ જાય. આટલી વસ્તુ મેં તમને આગલા દાખલામાં શીખવાડી. બધી જ વસ્તુ લખી દઈએ. ચલો. L બરાબર કેટલા છે? 20 છે. F બરાબર પણ કેટલા છે? 20 છે. L એ 20, F પણ 20. આમ જવાનું, આ નહીં લેવાનું, ઉપર વાળું લેવાનું. તો CF બરાબર કેટલું થઈ જશે બેટા? 5 + x. આઈ હોપ કે બધી જ વસ્તુ આપણે જેટલી જરૂર છે સૂત્રની અંદર બધું આપણે લખી દીધું છે. હવે આગળ વધીશું તો આ બધી જ કિંમત આપણે કોની અંદર મૂકી દઈશું? તો આ બધી જ કિંમતો બેટા એક જ મિનિટ, આ બધી જ કિંમતો આપણે સૂત્રની અંદર મૂકી દઈશું એટલે આપણને જવાબ મળી જશે. અહીંયા આઈ થિંક પેજ નથી. ઓકે. પહેલા સૂત્ર લખી દઈએ અને પછી કિંમતો મૂકી દઈએ, જગ્યા નથી એટલા માટે. તો જો સૂત્ર કયું થઈ જશે બેટા? ધ્યાનથી સમજો. m બરાબર L વત્તા n/2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા h. ઓકે. ચલો કિંમતો મૂકવાની છે. તો કિંમત આપણી પાસે કઈ કઈ છે? તો કિંમત આપણી પાસે ઓકે કિંમત મધ્યસ્થ છે આપણી પાસે 28.5. તો અહીંયા લખી દઈશું કેટલા? 28.5 બરાબર. L ની કિંમત કેટલી છે? તો કે L ની કિંમત 20 છે સાહેબ. તો L ની કિંમત આપણે અહીંયા 20 લખી દઈશું વત્તા n/2. n કેટલા હતા આપણી પાસે? તો કે સાહેબ 60 હતા. મને યાદ છે અહીંયા n બરાબર 60 હતા. તો 60 ના અડધા કેટલા થઈ જશે? 30 થઈ જશે. માઇનસ CF. CF આપણી પાસે કેટલા છે? તો કે સાહેબ CF છે 5 + x. -5 છે એટલે આપણે માઇનસ લખી દઈશું. કેટલા લખી દઈશું અહીંયા? 5 - x ભાગ્યા F. F ની વેલ્યુ કેટલી હતી? 20 જ હતી, આપણને યાદ છે. અને તફાવત કેટલાનો છે? તો કે તફાવત સાહેબ જે છે h બરાબર 10 નો તફાવત આપણને જોવા મળે છે. તો અહીંયા આપણે 10 લખી દઈશું. બધી જ કિંમત મેં મૂકી દીધી છે, આરામથી ખબર પડી જશે. હજુ અહીંયા ઉડે છે 10 નું 20 તો ઉડાડી દેવાનું, જે દેખાય પહેલું કામ કરી જ દેવાનું. બીજું મેં શું કીધું? આ બાજુ આવશે માઇનસ થશે એટલે 28.5 એમાંથી તમે 20 માઇનસ કરશો. પછી શું દેખાય છે કે સાહેબ 30 માંથી 5 માઇનસ થાય તો 25 વધે. 25 - x ભાગ્યા 2 તો એમના એમ આવશે. હવે 28 માંથી 20 જશે એટલે 8 વધે. 0.5 પાછળ એમના એમ. બે ભાગાકારમાં છે તો આવી જશે ગુણાકારમાં. બરાબર 25 - x. કોન્સેપ્ટ ક્લિયર? હજો 8 ના ડબલ કેટલા થઈ જશે? 16 અને 0.5 ના ડબલ થશે 1. 16 ને કેટલા થઈ જશે? 17. બરાબર 25 - x. x આ બાજુ આવશે એટલે પ્લસ થશે અને 25 એમના એમ પ્લસ 17 આ બાજુ જશે તો માઇનસ થઈ જશે.
તો x ની કિંમત કેટલી થઈ જશે? 25 માંથી તમે 17 માઇનસ કરો, કેટલા વધે બોલો? 25 માંથી સાહેબ 17 જાય એટલે ઓલા 3 ને 5 એટલે કેટલા થઈ જશે? 8. x ની વેલ્યુ તમને અહીંયા મળી ગઈ. x પ્લસ y બરાબર કેટલા હતા? 15 હતા. તો એની અંદર આપણે x ની વેલ્યુ મૂકી દઈશું કે x પ્લસ y બરાબર 15 હતા, જેની અંદર x ની વેલ્યુ કેટલી મળી ગઈ છે? 8. તો અહીંયા લખી દઈશ 8 પ્લસ y બરાબર કેટલા? 15. તો y ની કિંમત કેટલી મળી જશે? 15 માંથી 8 માઇનસ કરો એટલે y બરાબર તમને મળી જશે 7. બે ખૂટતી આવૃત્તિ વાળા દાખલા એકદમ તમારા મગજની અંદર મેં બેસાડી દીધા હશે. એકદમ આરામથી તમે જુઓ, એક એક વસ્તુ તમને સમજાય છે. જે ઉડે એ પહેલા ઉડાડી દીધું. ભાગાકારમાં છે તો અહીંયા ગુણાકારમાં જશે. 8 ના ડબલ 16, 0.5 ના ડબલ 1 એટલે 16 ને 1 17 થશે. બસ સિમ્પલ. કિંમત મૂકો સમીકરણ નંબર 1 ની અંદર એટલે બીજી કિંમત તમને મળી જશે. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું. ઓકે, એક દાખલો કર્યો, આર્ય કરી દીધો કમ્પ્લીટ 60 વાળો. ઓકે, હવે આ દાખલો છે. તો આની અંદર આપણને જુલાઈ 2023 ની બોર્ડની એક્ઝામમાં એટલે કે જે રિપીટર હતા એમના માટે જ આ પ્રશ્ન પૂછાણો છે. 3 માર્ક્સની અંદર વિભાગ સી ની અંદર આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. કઈ રીતે છે? જો આમાં ખૂટતી આવૃત્તિ વાળો નથી, એકદમ સિમ્પલ સાદો દાખલો છે. જ્યારે ખૂટતી આવૃત્તિ વાળો દાખલો હોય ત્યારે મધ્યસ્થ અહીંયા ગોતવા જવાનું, પણ સાહેબ આ તો ખૂટતી આવૃત્તિ વાળો દાખલો નથી તો મધ્યસ્થ નહીં, પણ જે n/2 છે આમાં આ કોષ્ટકમાંથી તમને મળશે. આ કોષ્ટક કેવી રીતે ફિલ કરું મેં તમને હમણાં જ શીખવાડ્યું કે સૌપ્રથમ તમે શું કરશો તો આને શું કહેવાય કે સાહેબ CFI કહેવાય. ઓકે, આવી રીતે રકમ તમને આપી હશે, આવી રીતે કોષ્ટક બનાવી દેવાનું. અહીંયા વર્ગ લખીશું, અહીંયા FI લખીશું, અહીંયા CFI લખીશું. 3 કોષ્ટક બનાવવાના રહેશે. તો પહેલી સંખ્યા 6 એમના એમ 6 ની અંદર 30 ઉમેરો એટલે કેટલા થઈ જશે? 36. 36 ને 40 કરો એટલે કેટલા થઈ જશે? 76. 76 ને 16 કેટલા થશે બોલો? 6 6 12 વધી પડી 1 એટલે 7 ને 8 ને કેટલા થઈ ગયા? 9 એટલે કે 92 થઈ જશે. 92 4 કેટલા થઈ જશે? 96 થઈ જશે. 96 4 કેટલા થઈ જશે? 100. એટલે n ની વેલ્યુ તમને કેટલી મળી ગઈ? 100 મળી ગઈ. n ની વેલ્યુ તમને કેટલી મળી ગઈ બાળકો? 100. તો n બરાબર જો 100 હોય તો એના અડધા n/2 કેટલા થઈ જાય? 50. આમાં n/2 શોધી દેવાના. હવે n/2 તમને મળ્યા, ક્યાં જોવા જવાનું? અહીંયા આટલે ચોક જોવા જશો? નહીં જવાનું ભાઈ. n/2 અહીંયાથી ગોતવાનું. જો મધ્યસ્થ હોય તો આ બાજુ જવાનું. એટલે ક્યારે કઈ બાજુ જોવું ને એ તમને ખબર હોવી જોઈએ. તો 50 કોની વચ્ચે આવે મને કહો કે સાહેબ 50 જે છે એ આ બંનેની વચ્ચે આવશે. 36 ને 76 ની વચ્ચે. હવે એની અંદર શું ધ્યાન રાખવાનું? જુઓ, જે નાનું છે ને 36 નાના છે તો એ તમારું CF થઈ જશે. મોટું છે એને અડવાનું જ નહીં, એમાં સીધે સીધું આમાં આવવાનું. શું દેખાય એનું? 40. આ તમારું F થઈ જશે. પછી એમાં હજુ આ બાજુ આવો, એમાં ડાબી બાજુ કેટલા છે? 7. આ તમારું શું થઈ જશે? L. બધી કિંમતો લખી દઈએ એટલે આપણે દાખલા ગણવામાં આરામથી મજા આવી જાય. ચલો, CF બરાબર કેટલા છે? તો સાહેબ 36 છે. H તફાવત કેટલાનો હતો? 1 થી 4, 4 થી 7 એટલે 3 3 નો તફાવત કંઈક આપણને જોવા મળે છે. ઓકે, બીજું F બરાબર કેટલા છે? 40 છે. અને L બરાબર કેટલા છે? અધસીમા કેટલી છે? કે 7 છે. બસ આ બધી જ કિંમતો આપણે કોની અંદર મૂકી દઈશું તો કે સૂત્રની અંદર મૂકી દઈશું એટલે આપણને જવાબ મળી જશે. ચલો સૂત્ર લખી દઈએ. કયું સૂત્ર છે આપણી પાસે? m બરાબર L વત્તા n/2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા કેટલા થશે બાળકો? H. ચલો L ની કિંમત કેટલી છે? જો L ની કિંમત કેટલી છે? 7 છે. વત્તા n/2 n કેટલા છે? 100. n/2 કેટલા થશે? 50. તો અહીંયા લખ્યા છે 50 માઇનસ CF કેટલા છે આપણી પાસે? 36. 36 તો અહીંયા 36 લખી દઈશ. બેટા F કેટલા છે? આવૃત્તિ આપણી પાસે કેટલી છે? 40 છે. તો અહીંયા 40 લખી દઈશ. ગુણ્યા H કેટલા છે આપણી પાસે? તો કે H આપણી પાસે કેટલા છે? 3 છે. તો અહીંયા 3 લખી દઈશ. બસ આ બધું જ લખી દીધા પછી કંઈ બાકી રહેતું નથી. તો વધારાની જેટલી માહિતી છે એને હું અહીંયા રિમૂવ કરી દઈશ. ઓકે, હવે જુઓ દાખલો ગણવાનો આવ્યો. કેવી રીતે ગણશું? જુઓ 7 એમના એમ 50 માંથી તમે 36 માઇનસ કરો તો કેટલા વધે બાળકો? 14 વધે. વધે કે ના વધે? ઓલા 4 ને ઓલા 10 એટલે કેટલા થઈ ગયા? 14. ભાગ્યા કેટલા છે? 40 છે. અને ગુણ્યા કેટલા છે? 3. તો 7 એમના એમ 14 જે છે એના તમે અડધા કરશો તો કેટલા આવશે બેટા? 7 આવશે. 7 દુ 14. અને આના અડધા કરો તો તમને કેટલા જોવા મળશે બેટા? 20 જોવા મળશે. F બરાબર 40 હતા. હા, F બરાબર આપણને 40 હતા. ઓકે ડન. ચલો આટલું થઈ ગયું. હવે કેટલું વધ્યું છે તો જોઈ લઈએ. 7 તરીકે કેટલા થઈ જશે બાળકો? 21 ભાગ્યા કેટલા આવી ગયા? 20. હવે 21 ભાગ્યા 20 તમારે કરવાના છે. કઈ રીતે કરશો તો જુઓ બેટા, તમને ખબર છે કે 21 ના અડધા કેટલા થાય? મેં તમને અડધા કરતા એકી સંખ્યાના અડધા કરતા મેં તમને શીખવાડ્યું હતું. એની પહેલાની સંખ્યા કઈ? 20. 20 ના અડધા કેટલા? 10. બહાર 0.5 મૂકી દેવાનું એટલે 10.5. પણ સાહેબ આ તો હજુ ભાગ્યા 0 છે તો 0 હજુ આ બાજુ આવશે એટલે 1.05 આવે. એટલે 7
વત્તા 1.05 એટલે 7 ના 1 કેટલા થઈ જશે બેટા 8.05 તમારો શું મળી જશે મધ્યસ્થ મળી જશે ઓકે ખબર પડી ગઈ ને એકદમ સિમ્પલ છે ને તો આ સાદા દાખલા તો ખૂટતી આવૃત્તિ કરતા તો સિમ્પલ જ હોય હે ને એટલે આ તો આવડી જ જશે તમને ખાલી અહીંયા જે તમારી મિસ્ટેક થાય છે આ ભાગાકાર ગુણાકારમાં થાય છે તો એ મિસ્ટેક તમારે ના થવી જોઈએ બસ ઓકે એના માટે હું તમને વારંવાર કેલ્ક્યુલેશનની ટ્રિક્સ તમને શીખવાડતો રહું છું ચલો નેક્સ્ટ દાખલો જોઈએ હવે આપણે 40 થી 45 5 નો તફાવત છે પહેલા તો સાહેબ બીજું કે સંચય આવૃત્તિ આપણે શોધવી પડશે સાદો દાખલો છે મે 2021 ની બોર્ડની એક્ઝામમાં આપણને 3 માર્ક્સની અંદર પૂછાયેલો જોવા મળે છે તો જો કઈ રીતે ગણશો દાખલો તો સૌપ્રથમ અહીંયા સંચય આવૃત્તિ છે CF શોધવું પડશે તો સૌપ્રથમ 2 એમના એમ લખી દઈશું 2 ને 3 કેટલા થઈ જશે બાળકો 5 થઈ જશે જો મધ્યસ્થનો દાખલો છે એ જોઈ લેવાનું પાછું અત્યારે હું બધા મધ્યસ્થના જ દાખલા કરાવું છું એટલે એને કંઈ તમે મધ્યક પૂછવાનું હશે તમે મધ્યસ્થ કરીને આવશો એવું નહીં ચાલે ખબર પડે છે બેટા આ વિડીયોને મેક્સિમમ શેર કરો કારણ કે તમે જેટલું આને શેર કરશો આ વિડીયોને લાઇક કરશો અને તમારે જેવી મસ્ત મજાની કોમેન્ટ કરશો એટલે મને મોટિવેશન મળશે જેથી કરીને તમારા માટે હું નવે નવું આવું મસ્ત મસ્ત કન્ટેન્ટ લઈને આવતો રહીશ કારણ કે મારું એક જ લક્ષ્ય છે કે કોઈ પણ બાળક હોય એને નાનામાં નાની ગણતરીમાં પણ ભૂલ ના થવી જોઈએ કારણ કે સૌથી વધારે બાળકોને જો ભૂલ પડે છે તો ગણતરીમાં પડે છે ને એની કોઈ દવા નથી કોઈ એમને ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી કરતા નહીં શીખવાડે કઈ રીતે સ્માર્ટલી ડીલ કરવું એ કોઈ નહીં શીખવાડે ખાલી જે ગણતરી કરતા હશે એવી તે જ કરશે ખબર પડી ગઈ ને તો એ વસ્તુ બેટા અહીંયા તમને શીખવા મળે છે અને પરીક્ષાની અંદર આ બધું તમને બહુ કામ લાગવાનું છે ઓકે તો જે રીતે તમે લાભ લો છો તો એવી રીતે બેટા બીજા બાળકોને પણ લાભ મળે એના માટે આ વિડીયોને ખૂબ જ શેર કરજો ચલો હવે આ થઈ ગયા 2 એમના 2 ને 3 5 ચલો 5 ને 8 સરવાળો કરો 8 ને 5 કેટલા થઈ જશે 13 13 ને 6 કેટલા થઈ જશે કે સાહેબ 19 થશે 19 ને 6 કેટલા થઈ જશે સાહેબ 25 થઈ જશે 25 ને 3 28 થઈ જશે 28 ને 2 30 થઈ જશે ટોટલ 30 થઈ ગયા એટલે n બરાબર સોરી અહીંયા નથી લખવું ક્યાં લખીશું થોડું સાઈડમાં લખીશું n બરાબર કેટલા મળી ગયા 30 મળી ગયા હવે n/2 એટલે કે 30 ના અડધા સાહેબ 30 ના અડધા તો 15 થાય હા બેટા 15 થાય તો 30 ના અડધા 15 થાય તો આમાં 15 ગોતવાનું હા કેમ ખૂટતી આવૃત્તિ વાળો દાખલો નથી તો ક્યાં જોવાનું અહીંયા જ જોવાનું 15 કોની વચ્ચે આવે કો કે સાહેબ 15 તો જે છે આ બંને ભાઈની વચ્ચે આવે હા 15 તો 13 ને 19 ની વચ્ચે આવે એમાં મોટાનું કોઈ કામ ના નાનાનું કામ હા નાનું શું થઈ જશે તમારું CF થઈ જશે મોટામાં સીધે સીધું આમ જવાનું આ તમારું F થઈ જશે હજુ સીધે સીધું આમ જવાનું ડાબી બાજુવાળી સંખ્યા લેવાની એ તમારું L થઈ જશે બધી વસ્તુ આપણે લખી દઈએ પહેલાં ચલો તો તફાવત કેટલાનો છે 5 નો તફાવત છે H બરાબર 5 થઈ ગયું L બરાબર કેટલા છે તો કે સાહેબ 55 છે પછી સીધે સીધું F બરાબર કેટલા છે તો કે સાહેબ 6 છે હવે ઉપર CF બરાબર કેટલા છે આપણી પાસે 13 છે બધી જ વસ્તુ લખી દીધી છે આ બધી જ કિંમતો તમે હવે સૂત્રની અંદર મૂકી દેશો એટલે તમને આરામથી જવાબ મળી જશે જો આપણે સૂત્ર લખી દઈએ કયું સૂત્ર છે આપણી પાસે મધ્યસ્થ m બરાબર L વત્તા n/2 n/2 માઇનસ CF આખાના ભાગ્યા F ગુણ્યા H ચલો L અધસીમાં કેટલી છે બેટા 55 છે તો અહીંયા 55 લખી દઈશ n/2 કેટલા છે 15 છે તો અહીંયા 15 લખી દઈશ સોરી ફરીથી લખી દઈએ આપણે માઇનસ CF કેટલા છે બેટા 13 છે તો અહીંયા 13 લખી દઈશ ભાગ્યા F આવૃત્તિ કેટલી હતી 6 હતી અને H તફાવત કેટલાનો છે તો કે સાહેબ 5 નો તફાવત છે બધું જ લખી દીધા બાદ હું શું કરું છું આ બધી વસ્તુને અહીંયાથી રિમૂવ કરી દઉં છું એટલે કે તમને ગણતરીમાં ભૂલ ના પડે ઓકે ચલો થઈ ગયું કઈ વાંધો નહીં ઓકે ચલો હવે શું કરશું અહીંયા 55 એમના એમ આવી જશે બાળકો 15 માંથી 13 જશે એટલે 2 વધશે ભાગ્યા 6 આવશે અને ગુણ્યા કેટલા છે 5 છે તો સાહેબ આ તો અમને ખબર પડી જાય શું 2 તરી 6 ઉપર કઈ નહીં એટલે હા એવું જ આવે કંઈક હવે શું વધ્યું જો 55 વત્તા ઉપર 5 વધ્યું નીચે કેટલા વધે છે 3 એટલે કે 5/3 તમને જોવા મળે છે હવે 5/3 તમે કરશો તો કેટલા આવશે કો કરી દઈએ 5/3 3 એકા 3 કેટલા વધ્યા 2 વધ્યા પછી પોઈન્ટ આવશે 0 આવશે 3 6 18 આવશે પાછા 2 વધશે પાછું 0 આવશે પાછું 3 6 18 આવશે એટલે 1.66 ની જગ્યાએ હું 67 લખીશ કારણ કે એ ચાલ્યા જ કરશે એટલે 55 વત્તા 1.67
એટલે 55 ને 1 કેટલા થઈ જશે બાળકો? 56.67 તમારો જે છે મધ્યસ્થ થઈ જશે. ઓકે, ક્લિયર થાય છે ને? એકદમ સિમ્પલ. હવે તમને એમ થશે કે સાહેબ આ 6 ની જગ્યાએ 7 કેવી રીતે થઈ ગયું? જાદુ થઈ ગયું? જાદુ નહીં થયું. આ પાછળ બેટા 6 6 6 એવી રીતે ચાલ્યા જશે અને પોઈન્ટ પછીની સંખ્યા 5 કે 5 કરતાં મોટી હોય તો આગળની સંખ્યાની અંદર તમે એક એડ કરી શકો છો. અહીંયા 6 હોય તો તમે અહીંયા 7 કરી શકો, અહીંયા 3 હોય તો અહીંયા 4 કરી શકો. આ રીતનો કંઈક કોન્સેપ્ટ હોય છે. ઓકે, ચાલો હવે આપણે વધીશું આગળ. ચલો, મસ્ત મજાનો દાખલો આવી ગયો છે. 2 ખૂટતી આવૃત્તિ વાળો દાખલો છે. તમે જોઈ શકો છો અહીંયા અને અહીંયા 2 ખૂટતી આવૃત્તિ તમારે શોધવાની છે. તો શું કરશો? દાખલો ગણી દઈશું મસ્ત રીતે. અહીંયા વર્ગ આપેલા છે, બરાબર. વધુ પહેલું જ કોષ્ટકમાં શું જોવાનું? તફાવત કેટલાનો છે કે સાહેબ h બરાબર કેટલા? તમે કહો એટલા. હે તો 65 અને 85 તો 20 નો તફાવત આપણને જોવા મળે છે. આટલું આવડી ગયું? ઓકે, ચલો હવે સંચય આવૃત્તિ આપણે શોધીએ. તો પહેલી સંખ્યા 4 એમના એમ, પહેલું એમના એમ 4 + 5 કેટલા થાય? કહો. 9 થાય. 9 + x તો અહીંયા 9 + x, 9 ને 20 થઈ જશે 29 + x, 29 + x + y થઈ જશે. y સરખું લખો. આ x હતું, અહીંયા y હતું. ઓકે, ચલો હવે 29 ને 8 કેટલા થશે? તો બેટા 29 ને 8 થઈ જશે 37 + x + y. બરાબર ને? 9. ઓકે, ચલો હવે 37 ને 4 કેટલા થઈ જશે? 37 ને 4 સાહેબ થઈ જાય 41 + x + y. આના બરાબર મને કુલ સંખ્યા કેટલી આપેલી છે? તો 137 યુનિટ મધ્યસ્થ છે. અચ્છા, ઓકે, મધ્યસ્થ પહેલા લખી દઈએ. મધ્યસ્થ m બરાબર કેટલા છે? 137 અને n ની વેલ્યુ કેટલી છે? ગ્રાહકો કેટલા હતા? તો 68 ગ્રાહકો હતા. કેટલા હતા? 68 ગ્રાહકો હતા. એટલે n ની વેલ્યુ 68 છે. n/2 કદાચ શોધવાનું હોય તો 68 ના અડધા જે છે કેટલા થઈ જશે? 34 થઈ જશે. હવે જો મેં તમને શું કીધું? જ્યારે ખૂટતી આવૃત્તિ વાળો દાખલો હોય ત્યારે આ બાજુ નથી જોવાનું. ત્યારે તમારે આ બાજુ નથી જોવાનું. તમારે કઈ બાજુ જોવાનું? આ બાજુ જોવાનું. શું જોવાનું? મધ્યસ્થ કેટલો છે? 137. કોની વચ્ચે આવે? ગોતો. ગોતી લો, તમે ગોતી લો. 125 અને 145 ની વચ્ચે 137 આવે. આવે કે ના આવે? 125 અને 145 ની વચ્ચે જ 137 આવે. તો અહીંયાથી ચાલુ કરી દેવાનું. આ તમારું થઈ ગયું L. ટીસ્યુ સીધા જો. આ તમારું થઈ ગયું F. આ લેવાનું ના સાહેબ, એની ઉપર વાળું. આ કેટલા થઈ ગયા? CF. બધી જ વસ્તુ મસ્ત પ્રેમથી અહીંયા લખી દઈશું. તો લખી દઈએ બાળકો. શું આવશે કહો? આટલું તો મસ્ત લખેલું હતું. હવે એક એક વસ્તુ લખતા જઈએ. L ની કિંમત કઈક છે સાહેબ 125. F બરાબર કેટલા આવી ગયા? 20. પછી CF બરાબર જે છે કેટલા આવી ગયા? 9 + x. એ શું થયું? CF બરાબર 9 + x. ઓકે, ખબર પડી ગઈ? જો સીધે જવાનું, પણ આ નહીં લેવાનું, એનું ઉપર વાળું લેવાનું. નાની સંખ્યા લેવાની. આ થઈ ગયું. બધી જ કિંમત તમને અહીંયા મળી જાય છે. કંઈ જ બાકી રહેતું નથી. તો આ બધી જ કિંમતો જે છે આપણે કોની અંદર મૂકી દઈશું? તો સૂત્રની અંદર મૂકી દઈશું, જેથી કરીને આપણને જવાબ મળી જશે. ચલો, સૂત્ર કયું છે બેટા? મધ્યસ્થ m બરાબર L + n/2 - CF / f * h. ચલો, મધ્યસ્થ કેટલા છે? 137. L કેટલા છે? 125 વત્તા n/2. n/2 મેં શોધેલા છે કેટલા છે? 34 - CF. CF કેટલા છે? 9 + x. પણ વત્તાની જગ્યા થઈ જશે ઓછા, તો અહીંયા આવી જશે 9 - x. 9 - x કેટલા થઈ જશે બેટા? 9 - x ભાગ્યા f. f એટલે આવૃત્તિ કેટલી છે? 20 છે. અને ગુણ્યા h. h એટલે તફાવત કેટલાનો હતો? કે સાહેબ એ પણ 20 નો તફાવત હતો. તમારા માટે કેટલો સહેલો દાખલો પૂછાણો જો પરીક્ષામાં. આવું પૂછાય ને તો મજા આવી જાય, હે ને? કેમ સાહેબ આટલું સહેલું કેમ કહો છો તમે આને? સહેલું છે ખરેખર? હા બેટા સહેલું છે. કેવી રીતે જો બતાવું તમને. ઠંટણા 20 ઉડી ગયા એટલે સહેલું છે. 20 ઉડી ગયા એટલે સહેલું છે. હવે જો આ બાજુ આ શું થશે? માઇનસ. તો 137 - 125. 125. હવે જુઓ 34 માંથી બાળકો 9 માઇનસ કરવાના. એટલે પહેલા તમે 4 ને જવા દો એટલે 30 થશે. પછી 5 ને જવા દો એટલે 25 થશે. આ રીતે બાદબાકી કરવાની.
તો 25 માઇનસ શું થઈ ગયા x. હવે 7 માંથી 5 જાય તો 2 વધે, 13 માંથી 12 જાય તો 1 વધે, બરાબર 25 માઇનસ x. માઇનસ x ને આ બાજુ લાવો તો પ્લસ થઈ ગયા, અને આ 25 હતા, આ 12 હે આ બાજુ જશે કેવા થઈ જશે, માઇનસ 12 થઈ જશે. તો x બરાબર કેટલા થઈ જશે, 25 માંથી 12 જાય તો કંઈક 13 વધે. તો સાહેબ x ની વેલ્યુ તો મળી ગઈ, પણ હજુ y ની વેલ્યુ શોધવા માટે સમીકરણ 1 જે હતું એની અંદર કિંમત મૂકવી પડે. તો ટોટલ તમે જોઈ શકો છો કે 41 + x + y આવ્યા હતા. તો આપણે આમે શોધ્યું નતું તો શોધી દઈએ કે 41 + x + y હતા, અને કુલ આવૃત્તિ આપણને 68. ઓકે, અહીંયા સંખ્યા 68 આપેલી હતી. તો x ને y ની કિંમત શોધવાની બાકી હતી. +41 આ બાજુ જશે માઇનસ થશે, તો x + y બરાબર 68 માંથી બાળકો 41 માઇનસ થશે. ચિંતા કરવાની જરૂર નથી. તો જો x + y બરાબર કેટલા થશે, 8 માંથી 1 જાય તો 7 વધે, 6 માંથી 4 જાય તો 2 વધે, 27. આ x ની વેલ્યુ જે 13 આવી એ આની અંદર મૂકી દઈશ. તો x ની વેલ્યુ બેટા કેટલી આવી હતી, 13. એ આપણે લખી દેવાનું પહેલા કે આ સમીકરણ 1 છે અને આની વેલ્યુ સમીકરણ 1 ની અંદર મૂકતા. તો જો x ની વેલ્યુ 13 મૂકી દીધા, વત્તા y બરાબર 27. તો y બરાબર કેટલા થઈ જશે, 27 માંથી આ 13 જે પ્લસ હતા એ માઇનસ કરી દેશે. તો y ની વેલ્યુ બેટા મળી જશે આપણને કેટલા, 7 માંથી 3 જાય તો 4, અહીંયા 1 એટલે કે 14. સિમ્પલ. આવડી ગયું કે ના આવડી ગયું બોલો. તો આ હતા ખૂટતી આવૃત્તિ. તમે જોયું સૌથી વધુ કયા દાખલા પૂછાણા છે, 2 ખૂટતી આવૃત્તિ વાળા દાખલા પૂછાણા છે. કોની અંદર, મધ્યસ્થની અંદર. મધ્યકની અંદર કયા પૂછાણા, 1 ખૂટતી આવૃત્તિ વાળા. બહુલકની અંદર કયા પૂછાણા, સાદા દાખલા. તો આપણે પેટર્ન મળી ગઈ. એમ આપણે આ જૂના પેપરો કરવાનું કારણ શું, કે આપણને પેટર્ન મળી જાય કે કેવા દાખલા પૂછાય છે, એટલે આપણને આઈડિયા આવી જાય. ઓકે, ચલો ક્લિયર. હવે સાદો દાખલો આવ્યો પાછો, માર્ચ 2023ની બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયો. એકદમ સિમ્પલ. સૌ પ્રથમ શું કરશો સાહેબ, CF શોધી દઈશું. 7 એમના એમ, 15 ને 7 કેટલા થઈ જશે બાળકો, 22. 22 ને 13 કેટલા થઈ જશે કહો, 35 થશે ને કંઈક. 2 ને 3 5. ઓકે, તો હા હવે 35 ને 17 કેટલા થશે જુઓ, 17 × 34, 17 × 51 ને 1 કેટલા થઈ જશે, 52. હે સાહેબ આ શું કર્યું, એટલે એવું જ છે કંઈક. તમે કરી શકો 5 ને 7 12 નો બગડો વધી પડી, 1 3 ને 1 4 ને 1 5 થઈ ગયા ને 52. એવું છે. 52 ને 10 કેટલા થઈ જશે, 62. એટલે સાહેબ n ની વેલ્યુ તમને 62 મળી હોય તો n/2 62 ના અડધા કંઈક 31 થાય. ખૂટતી આવૃત્તિ વાળો દાખલો છે નથી. ક્યાં જોવાનું, અહીંયા જોવાનું. 31 કોની વચ્ચે આવે ભાઈ તું, હે 31 તો આ બેની વચ્ચે આવે. એમાં નાનું શું થઈ ગયું, CF. નાનું શું થઈ ગયું, CF. મોટાને કોઈ લેવા દેવાની, આ મોટાની સીધે આવવાનું, સીધે. તો આ થઈ ગયું તમારું F. હજુ સીધે આવવાનું, તો આ થઈ ગયું તમારું L. લખી દો બાળકો. ચલો પેલા H બરાબર તફાવત કેટલાનો, 10 નો તફાવત. L બરાબર કેટલા આવ્યા બેટા, 20 આવી ગયા. પછી બીજું શું હોય, n/2. n/2 કેટલા આપેલા છે અહીંયા મેં શોધ્યા. n/2 કેટલા હતા, 31 31 છે. પછી F બરાબર કેટલા છે, F બરાબર સાહેબ 13 છે, તો અહીંયા 13 લખી દઈશું મસ્ત રીતે. CF બરાબર કેટલા છે, તો કે સાહેબ CF બરાબર કેટલા છે, 22 છે, તો અહીંયા 22 લખી દઈશું. કઈ વસ્તુ ખૂટતી નથી, બધી જ વસ્તુ મેં લખી દીધી છે. હવે હું શું કરીશ, આ બધાને રિમૂવ કરી નાખીશ. આઈ થિંક બધું કમ્પ્લીટ છે. ઓકે, ચલો હવે પહેલા આપણે સૂત્ર લખી દઈશું. સૂત્ર કયું હતું બોલો, મધ્યસ્થ m બરાબર L વત્તા n/2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા H. હવે મધ્યસ્થ શોધવાનો છે. L ની કિંમત કંઈક આપેલી છે 20 હતા. હા 20 જ હતા. ચલો L ની કિંમત 20 હતા વત્તા n/2. n/2 કેટલા છે, 31. n/2 છે 31 માઇનસ CF. CF કેટલા છે બેટા આપણી પાસે, 22 છે. અને F ની વેલ્યુ આવૃત્તિ કંઈક 13 છે. હા 13 જ છે. અને તફાવત આપણી પાસે 10 નો હતો. બસ પટી ગયું, કિંમત મૂકી દીધી છે. હવે આ બધાને કરી દેશો રિમૂવ. ક્યાં ગયું, જતું રહ્યું, બાકી રહી ગયું. ચલો ટાટા બાય બાય. હવે કઈ ઉડે છે, કઈ ઉડતું નહીં. હા આવું કરવાનું, કોઈ વાંધો નહીં. ચલો 20 એમના એમ, 1 માંથી 2 ના જાય એટલે 11 માંથી આપણે 2 માઇનસ કરશું એટલે 9 વધશે કંઈક. અહીંયા ઓછું થશે, બસ 9 જ વધે કારણ કે 1 ઓછું થશે એટલે થઈ ગયા. ઓકે, ભાગ્યા કેટલા આવશે, 13. અને અહીંયા કેટલા હતા, 10. 10 9 90 થઈ જશે એટલે 20 વત્તા 10 9 90 ભાગ્યા કેટલા થઈ જશે, 13. બસ હવે આ એક ગણતરી તમે ખાલી કરી અને જોઈ લેજો બરાબર. ખાલી 90 ભાગ્યા 13 કરવાના છે અને જે જવાબ આવે
એને આપણે 20 ની અંદર એડ કરવાનો છે એટલે આસાનીથી તમને જવાબ મળી જશે. ચલો નેક્સ્ટ આગળ વધીએ છીએ. આ પણ મધ્યસ્થ આપણે શોધવાનો છે. દાખલો છે કંઈક આ રીતનો જબરજસ્ત. જુલાઈ 2022 રિપીટરની એક્ઝામની અંદર પૂછાયેલો દાખલો છે આપણી પાસે. બરાબર, ચલો ગણીએ. સંચય આવૃત્તિ બેટા કેવી રીતે વધવાની સાહેબ તમે જ શીખવાડ્યું કે પહેલો ભાઈ તો એમના એમ. બીજું શું કરશો? 5 + 8 કેટલા થઈ જશે બાળકો? 13. 13 ને 20 કેટલા થઈ જશે? 13 ને 20 તો 33 થાય. 3 ને 5 થશે 8 અને 3 ને 1 કેટલા થઈ જશે? 4 એટલે 48. 48 ને 7 કેટલા થશે? 8 ને 7 15 એટલે 48 ને 7 થઈ જશે 55. 55 ને 5 થઈ જશે 60. હવે જો બેટા અહીંયા બધી વસ્તુ લખતા જઈએ આપણે. n ની વેલ્યુ તમને 60 મળી ગઈ તો n/2 60 ના અડધા કેટલા થઈ જશે? 60 ના અડધા 30 થઈ જશે. ઓકે, હવે આ 30 આવ્યા 30 n/2 ક્યાં જોવાના? અહીંયા જોવાના. 30 કોની વચ્ચે આવે સાહેબ? 30 જે છે એ આ બંનેની વચ્ચે આવે. નાનું હોય ને એને કહેવાય CF. એટલે CF તમને કેટલા મળી ગયા? 13. મોટું હોય એને કંઈ આપણે ઓળખતા જ નહીં, ખાલી આમ સીધું આવવાનું. આ તમારું F થઈ ગયું. તો F બરાબર કેટલા થઈ ગયા? 20. હજુ સીધા આ તમારું L થઈ ગયું. તો L બરાબર કેટલા થઈ ગયા? 20. તફાવત મેં લખ્યો નથી તો H બરાબર તફાવત કેટલાનો? 10 નો તફાવત છે. બસ સિમ્પલ, પતી ગયું, કંઈ બાકી રહેતું નથી. ઓકે, તો કિંમત મૂકી દઈએ. સૂત્રની અંદર m બરાબર L વત્તા n/2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા કેટલા થઈ જશે? H. L કેટલા છે? L કેટલા છે? 20 છે. n/2 બેટા કેટલા છે? તો કે 30 છે. CF કેટલા આવી ગયા? CF 13 આવી ગયા ભાગ્યા F આખાના ભાગ્યા F. F આપણી પાસે 20 છે અને તફાવત કંઈક 10 નો છે. કેટલી મજા આવશે જોજો. ટન 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 ક્યાં ગયું? ઓકે, ચલો ગાયબ થઈ ગયું. ચલો ટાટા. હવે 20 m ના m 10 દુ 20 થાય કે ના થાય? હવે 30 માંથી 13 જાય તો 17 વધે કે ના વધે? ના વધે. તો જો 10 માંથી 3 જાય તો 7, 1 ઓછું થયું એટલે 2 આવી ગયા 17. ચલો 2 માંથી 1 જાય તો ઓકે. હવે 17 ભાગ્યા કેટલા છે? 2. સાહેબ 17 ભાગ્યા 2 કરતા નહીં આવડતું. શું કરશો? 17 ની પહેલા કોણ આવે? 16. 16 ના અડધા કેટલા થઈ ગયા બેટા? 8. 5.5 એટલે 8.5 એટલે આપણો જવાબ થઈ જશે 20 વત્તા 8.5. તો જવાબ થઈ જશે શું બેટા? 28.5. આ તમારો મસ્ત મજાનો મધ્યસ્થ થઈ જશે. ઓકે, ચલો નેક્સ્ટ આપણે આગળ વધીએ છીએ. માર્ચ 2023 ની અંદર 4 માર્ક્સની અંદર સાદો દાખલો પૂછાઈ ગયો છે. કેવો દાખલો છે જોઈએ? એકદમ સિમ્પલ. સંચય આવૃત્તિ શોધીશું. હવે મધ્યસ્થ જુઓ, તમે એવું ઈચ્છતા હોય કે હું ધીમે ગણાવું તો એ પણ થઈ શકે, પણ એનું કંઈ મિનિંગ નથી. કારણ માત્ર એટલું છે કે પરીક્ષા નજીક છે એટલે થોડી સ્પીડ હું પણ કરું છું, નો ડાઉટ, પણ તમે પણ પરીક્ષાની અંદર સ્પીડ કરો એટલા માટે જ હું સ્પીડ કરું છું. ઓકે, ચલો. હા, પણ સ્પીડ એટલી પણ ના કરતા કે ભૂલ પડી શકે. હા, સંચય આવૃત્તિ પહેલાં બેટા સીધું 15 m ના m લખી દઈશું. ઓકે, પહેલાં અહીંયા જો લખવું તો પહેલાં કોષ્ટકમાંથી શું લખી શકાય સાહેબ? H. કેટલાનો તફાવત છે કે સાહેબ? 10 નો તફાવત છે બધામાં, બીજી વાત જ નહીં. 15 ને 16, 15 30 ને 1 31 થઈ જાય. એડ કરીએ તો 1 ને 8 કેટલા થઈ ગયા? 9. 3 ને 3 કેટલા થઈ ગયા? 6. આને એડ કરીએ તો 5 અને 9. 9 ને 5 કેટલા થઈ ગયા? 14. ચોગડો વધી પડી 1. 6 ને 1 7 ને કેટલા થઈ ગયા? 8 થઈ ગયા. 84. 84 ને 9 એડ કરવું તો કંઈક 93 વધે અને 93 7 કરો એટલે 100 થાય. એટલે જો n ની કિંમત બેટા 100 હોય તો n/2 એના અડધા 100 ના અડધા કેટલા થાય? 50 થાય. હવે 50 ક્યાં જોવાનું? 50 ક્યાં જોવાનું? અહીંયા જોવાનું. અહીંયા 50 કોની વચ્ચે આવે? આ બંનેની વચ્ચે આવે. નાનું શું થઈ જશે? CF. એટલે તમારું CF જે છે કેટલું થઈ જશે? 31. મોટાની અંદર સીધું જવાનું 38. તો F બરાબર થઈ ગયા 38. હજુ સીધા જો તો આ થઈ ગયું L. L બરાબર કેટલા થઈ ગયા બાળકો? 40. સિમ્પલ, મજા આવે છે ને? બસ જો એકે વસ્તુ મેં એવી કઈ અઘરી નથી રાખી કે સાહેબ આમાં શું કરવું, ક્યાં જવાનું, બધી વસ્તુ મેં તમને કીધું છે. ખૂટતી આવૃત્તિ આપેલી હોય તો અહીંયા જુઓ, નથી આપેલી ખૂટતી આવૃત્તિ વાળો દાખલો સાદો દાખલો તો અહીંયા જુઓ. એમાં શું જુઓ? કોની વચ્ચે આવે? પછી નાનું હોય CF થઈ ગયું, મોટું એમાં નહીં જોવાનું, સીધું આવવાનું F. આ L પટી ગયું. બસ કિંમત મૂકો, જલસા કરો. m બરાબર L વત્તા n/2 માઇનસ CF ભાગ્યા F ગુણ્યા H. ચલો L કેટલા છે? L કેટલા છે? 40. n/2 50. CF 31. F 38 અને H ક્યાં ગયું? 10. H 10 જ હતું ને?
ચલો હવે ક્લીન થઈ ગયું છે, મસ્ત લખી દઈએ દાખલો. તો 40 વત્તા 50 માંથી 31 માઇનસ કરું તો ઓલા 9 ને ઓલા 10 એટલે 19 વધે કે 19 વધે છે. 19 હા ચેવું મસ્ત થાય સાહેબ. 19 ને 38 મજા પડી જાય. શું મજા પડી કહેજો. તમને શું દેખાય? 19 દુ 38. તો અહીંયા ઉડાડવાનું બેટા. 19 દુ 38 આવડે કે ના આવડે? 19 દુ 38 2 50 10 બસ પતી ગયું. 40 વત્તા 5 કંઈક 45 આવ્યું આવે. ઓકે ચલો વધીએ આગળ. સ્માઇલ આપી દો બેટા. સાહેબને તમે મસ્ત મજાની તમારી સ્માઇલ આપી દો અને કોમેન્ટ કરો કેવું લાગે છે. મજા આવે ખરેખર? બસ આ જ કરવાનું છે, મજા કરવાની છે. પરીક્ષાની અંદર બેટા સહેજે ટેન્શન નહીં લેવાનું. તમને આવડશે જ. કોન્ફિડન્સ પૂરેપૂરો રાખજો. અને હા ક્યારેક તમને ખોટું પડે છે, ભૂલ પડે છે, કોઈ ટેન્શન નહીં લેવાનું. ભૂલ બધાથી થાય. માણસ માત્ર ભૂલને પાત્ર. પણ હા ચોકસાઈથી લખો એનું ધ્યાન અવશ્ય રાખજો. પણ પહેલેથી એવું ટેન્શન લઈને બેસો, હા સાહેબ મને તો આવડતું નહીં, મારાથી ભૂલ થઈ જશે તો આ તો વચ્ચે તમે બોલશો ને તો એ તમે પેપર લખી નહીં શકો. પરીક્ષાની અંદર આખું પેપર એટેન્ડ કરવાનું જ છે. આવડે કે ના આવડે, સિમ્પલ 3 કલાક તમારી પાસે છે. તો પછી નથી આવડતું તો થોડી બુદ્ધિ દોડાવો, ક્યાંક ને ક્યાંક દેખાઈ જશે કંઈક ને કંઈક, હે ને? અને આવડી જ જશે તમને. ચલો જુલાઈ 2022 નો દાખલો છે અને 2 ખૂટતી આવૃત્તિ વાળો દાખલો છે. દેખાય જ છે. ઓકે ચલો 2 ખૂટતી આવૃત્તિ વાળો દાખલો છે. ફટાફટ ગણી દઈએ. પેલા જે આપેલું બેટા 2 ખૂટતી આવૃત્તિમાં મેં તમને કીધું કે જુઓ કેટલી મજા આવે છે કે મધ્યસ્થની અંદર 2 ખૂટતી આવૃત્તિ વાળા દાખલા જ પૂછાય છે. તો મધ્યસ્થની તમને કેટલું આપેલું છે? તો કે સાહેબ 8.05. પછી આવૃત્તિ n બરાબર 100 છે એટલે n/2 એ આપણે ઉધી દેવાના. તો 100 ના અડધા કેટલા થઈ જશે? 50. 100 ના અડધા કેટલા થઈ જશે? 50. બીજું કોઈ બાકી રહ્યું? હા આટલું તો આપેલું એટલું થઈ ગયું. હવે સંચય આવૃત્તિ શોધવા માટે સાહેબ 6 એમ ના એમ 6 વત્તા એ 6 ને 40 46 થાય. 40 ની 46 વત્તા એ 46 ને 16 6 6 12 1 5 6 62 62 વત્તા એ વત્તા બી 62 ને 4 4 ને 2 66 વત્તા એ વત્તા બી. હવે જો ટોટલ તમને કેટલા આપેલા બેટા? n. તો પહેલા સમીકરણ 1 બનાવી દેવાનું આવી રીતે કે 66 વત્તા a વત્તા b બરાબર અહીંયા કેટલા હતા? 100 હતા કે? હા ઓકે. તો જો 100 એમ ના એમ આ +66 છે, આ બાજુ જશે તો -66 થઈ જશે. તો a વત્તા b બરાબર કેટલા થશે? જુઓ 100 માંથી તમારે 66 માઇનસ કરવાના છે તો 10 માંથી 6 જશે. 10 માંથી 6 જાય સાહેબ 4 વધે. 9 માંથી 6 જાય તો 3 વધે. 34 જેવા કંઈક આવે. અને ના આવડે તો તમારે ચેક કરવું તો આવી રીતે કરી લેવાનું સાહેબ. 66 અને 34 નો સરવાળો 100 થાય છે. 6 4 10 ની 0 વધી પડી 1 થઈ ગયા ને 10 લો જોઈ લો તો 100 થઈ ગયા. આ તો શું તમને ક્યાંક મિસ્ટેક એવું લાગતું હોય તો ચેક કરી લેવાનું, કઈ વાર નહીં લાગતી. ઓકે ચલો હવે કઈ મેં વધારે પૂછી નહીં દીધું. ઓકે આ તમને મળ્યું અને કહેવાય ઇક્વેશન નંબર 1, સમીકરણ નંબર 1. બીજું હવે જોવાનું. હા સાહેબ મેઇન વસ્તુ તમે ભૂલી ગયા કે એમ મધ્યસ્થ આપેલો છે. ક્યાં જોવાનું? ક્યાં જોવાનું? ક્યાં જોવાનું? અહીંયા ના, મધ્યસ્થ તો અહીંયા જોવાય. કેટલો છે? 8.5. કોની વચ્ચે આવે? 7 ને 10 ની વચ્ચે સાહેબ 8 આવી જાય. હા તો 7 તમારું થઈ જશે. 7 થઈ જશે. પછી સીધે સીધું જો એટલે f બરાબર 40 મળશે. પછી સીધે સીધું જવાનું, આની લેવાનું, ઉપર વાળું લેવાનું. તો CF બરાબર થઈ જશે 6 વત્તા a. બરાબર બધી વસ્તુ આપણે લખી દીધી છે. આઈ થિંક કઈ બાકી નથી. તો બસ સૂત્ર મૂકો, કિંમત મૂકો, જવાબ લાવો. જલસા કરો જેઠાલાલ. m બરાબર l વત્તા n/2 - CF ડિવાઈડ બાય f ગુણ્યા કેટલા? h. મધ્યસ્થ કેટલો હતો બેટા? મધ્યસ્થ હતો સાહેબ 8.05. l ની કિંમત 7, n/2 n હતા 100 ના અડધા 50, CF હતા 6 વત્તા એ. પણ વત્તા એ શું થઈ જશે? માઇનસ. એટલે 6 માઇનસ એ બધા મેં દાખલામાં કીધું છે. તો પછી જો વત્તા કરીને આવ્યા તો ગયા. અહીં દરેક દાખલામાં બોલ્યું છું કે પ્લસ છે પણ થઈ જશે માઇનસ. તોય જો તમે માઇનસ ની જગ્યાએ પ્લસ કરીને આવ્યા તો પછી મને ના કહેતા સાહેબ મારે આટલા માર્ક્સ આવ્યા, ઓછા આવ્યા, શું કરવું? એવું ના ચાલે. હે ને?
એક એક વસ્તુ સમજાવું છું તો ધ્યાનથી સમજો. h ની વેલ્યુ કેટલી છે બોલો? h 1 થી 4, 4 થી 7, 3 3 નો તફાવત છે. લખવાનું રહી ગયું પણ લખી દઈએ. h બરાબર 3 જોઈ લો. 1 થી 4, 4 થી 7, 3 3 નો તફાવત. ઓકે ચલો હવે બધું પતી ગયું તો ટીશુમ કરી દઈએ. આ બધાને આપણે એક જ ખાય ટીશુમ. ચલો હવે શું કરવાનું તો આને આમ લઈ જવાનું. 8.05 -7 50 માંથી 6 માઇનસ થાય કે ના થાય? 50 માંથી સાહેબ 6 માઇનસ થાય તો કેટલા વધે? 44 -1 ભાગ્યા 3 વડે તો ઉડતું નહીં એટલે અહીંયા 40. અહીંયા કેટલા આવશે? 3. 8 માંથી 7 જાય તો 1.05 40 આખા ઉપર ગુણાઈ જશે. 3 બેટા નીચે આવશે બરાબર કેટલા આવશે? 44 -a. ઓકે હવે જો જ્યારે 0 વડે ગુણે તો 1 પોઈન્ટ આમ જતા રહેશે. હવે 4 વડે ગુણો તો 10 ચોક કેટલા થઈ ગયા? 40 પોઈન્ટ આવશે. 4 × 5 = 20 થશે ને પાછા. ઓકે કરી દઈએ ચલો ગુણાકાર. 1 પોઈન્ટ તો પછી પોઈન્ટનો હિસાબ હાલ ના કરાય. પોઈન્ટનો હિસાબ ને 105 × 4 4 × 5 = 20 થઈ ગયા અને 1 4 × 4 એટલે 42 આવે. જો અહીંયા 420 મળે છે. એક એક વસ્તુ સમજો. 420 લખ્યા. હવે આ એક 0 1 પોઈન્ટ કાપશે એટલે 1 આમ જશે બરાબર. ના આવડે તો તમને એકદમ ધીરે ધીરે સમજાવું ચલો એટલે તમને ખબર પડે. 1.05 એટલે બેટા 105 ભાગ્યા 100 લખાય કે ના લખાય કહો? ગુણ્યા 40 હતા અને આ જો નીચે 3 તો હતા જ અને આ બાજુ 44 -a હતા. હવે જો આ 0 થી 0 કટ થયા. હું એમ કહેતો હતો આ 0 થી 0 કટ થયા કે ના થયા? હવે 4 નો ગુણાકાર જ્યારે આપણે આની જોડે કર્યું તો કેટલા આવ્યા હતા? 42 આવ્યા હતા. કેટલા આવ્યા હતા? 420 આવ્યા હતા. સોરી 420 આવ્યા હતા ને. ઓકે પછી આ ગુણાકાર કરવાની જરૂર જ નથી. એ વાત સાચી છે. જો બતાવી દઉં તમને કેમ ઉડે છે. નીચે 3 બેઠા છે ને તો 3 ના ઘડિયામાં આવે છે. જો 3 3 9 10 હતા. 1 આલ્યું અહીંયા 15 થઈ ગયા. 3 × 5 = 15 એટલે 35 થઈ ગયા. તો બસ પતી ગયું. અહીંયા કેટલું વધ્યું? 35 વધ્યું ગુણ્યા 4 વધ્યું ભાગ્યા 10 જ વધ્યું. 3 વડે આપણે ઉડાડી દીધું બરાબર. અહીંયા વધ્યું 44 -a. હવે જો 5 × 2 = 10 2 × 2 = 4 5 × 7 = 35 7 × 2 = 14 એટલે 14 બરાબર 44 -a. માઇનસ a આ બાજુ આવે તો પ્લસ a અને 44 માંથી 14 માઇનસ કરી દેશું તો એની કિંમત કેટલી આવી ગઈ? 4 માંથી 4 જાય 0 અને 4 માંથી 1 જાય એટલે વધે 30 એટલે કે a ની કિંમત તમને 30 મળી ગઈ. અરે હા અહીંયા આપણે ટોટલ કેટલા આવ્યા હતા એ આપણે લખવાનું રહી ગયું. ઓકે તો હવે જે બેટા a + b બરાબર જે તમારે આવ્યું હતું ને એની અંદર તમે કિંમત મૂકશો a ની કિંમત એટલે તમને b ની વેલ્યુ મળી જશે. આપણે ઘણા બધા દાખલા કર્યા છે એટલે તમને ખબર જ છે. અત્યારે નીકળી ગયું છે. ઓકે તો આશા રાખું છું કે a ની કિંમત તમને આની અંદર મૂકી અને જવાબ લાવતા આવડશે કે b ની કિંમત કેટલી થશે. આવડી જશે ને? સિમ્પલ જ છે. ઓકે ચાલો. ઓકે થેન્ક યુ સો મચ કે તમે છેક સુધી આ વિડીયો જોયો અને વિદ્યાશાળા તમારી સાથે જ છે બેટા. આસાનીથી તમે આરામથી બિંદાસથી પાસ થઈ જશો. તમારા ખુદ ઉપર તમે વિશ્વાસ રાખો, ભરોસો રાખો અને જેટલું હું કરાવું છું એટલું દિલથી કરો. આપણે સંપૂર્ણ આંકડાશાસ્ત્ર આખું પતાવી દીધું છે. મોટી વાત કહેવાય બેટા કે આપણે મધ્યક મધ્યસ્થ બહુલકનો સંપૂર્ણ કોન્સેપ્ટ શીખી ગયા છો. મગજની અંદર છપાઈ ગયું છે અને વિશ્વાસ રાખવાનો છે કે મને આવડી ગયું છે. બાકી તમે એવું રાખશો કે સાહેબ મને નહીં આવડે તો નહીં જ આવડે. વિશ્વાસ રાખશો કે તમને આવડી ગયું છે તો ખરેખર આવડી જશે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સમાંતર શ્રેણી ચાલુ કરીશું. કઈ ચેપ્ટર ચાલુ કરીશું? સમાંતર શ્રેણી. જે સ્ટાન્ડર્ડ મેથ્સ સમાંતર શ્રેણી જે સ્ટાન્ડર્ડ મેથ્સ અને બેઝિક મેથ્સ બંનેની અંદર વધારે માર્ક્સનું છે આપણને ખબર છે. અને આ ચેપ્ટર એકદમ ઇઝી છે. ખાલી 2-3 સૂત્રો છે. SN ના 2 સૂત્ર અને AN નું એક જ સૂત્ર. બસ પતી ગયું. બીજું કંઈ જ નથી. અને એ સૂત્ર પણ યાદ રહી જશે. ગોખવાની જરૂર નથી. હું કરાવી દઈશ. ઓકે તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો. તમારા બધા મિત્રો સુધી શેર કરજો. ગુજરાતના પ્રત્યેક વિદ્યાર્થી સુધી આ વિડીયો પહોંચે એવું કંઈક કરો જેથી કરીને આવનારી માર્ચ 2025ની બોર્ડની એક્ઝામ જે આપવાના છે એમને પણ આ વિડીયો ખરેખર ઉપયોગી થવાનો છે. તમને ખબર છે. અને જે મિત્રો ફેલ થયા છે એમને પાસ કરાવવામાં આપણે એમની થોડી મદદ કરીએ એટલા માટે એમને શેર કરજો. વધારે કંઈ કહેવું નથી. તો નવો વિડીયો આવે ત્યાં સુધી રાહ જોતા રહેજો. કરતે રહો કામ લેકે પ્રભુ કા નામ. જય જય જલારામ.